ત્યારે યાત્રી છે હું આજે તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પણ આજ સુધી ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં નથી આવી. બાળક નાનું હોય ત્યારથી મોટું થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમી બનાવે, પણ આજ સુધી ક્યારેય પિતૃપ્રેમી નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, ફક્ત પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તેમજ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે સાહેબ, પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. એ ગરમ જરૂર થાય છે, પણ એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પણ એ ના હોય ને તો અંધકાર છવાય. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગની ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ જ્યારે તારા લગ્ન થયા અને પત્નીના કહેવાય, એ જ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા વિચાર કેમ આવ્યો કે પપ્પા છે ને? બસ મારી આપ સૌને એક જ વિનંતી છે કે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકો. મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે, કારણ કે મારા પપ્પા તો ફક્ત મારા માટે રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ મારા પપ્પાને મારી પાસે લાવે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પર દીકરીઓ રાજ કરતી હોય છે. બાપ એ હસતી હોય છે કે જેના પગરખાથી પણ દીકરીઓને પ્રેમ હોય છે. મા એક એવી બેંક હોય છે કે જ્યાં તમે તમારા બધા દુઃખો જમા કરાવી શકો છો. પણ હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ અઢળક ખુશીઓ મળે છે. હવે હું મારી વાણીને વિરામ આપતા પહેલા એક પંક્તિ કહેવા માંગુ છું કે થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણતા ન હતા, પણ ખુલ્લી આંખે જાગી અમારા ભવિષ્યના સપનાઓ સજાવતા જોયા છે. પાય ભેગી કરી અમારી ખુશીઓ ખરીદતા જોયા છે, અને એ જ ખુશીઓ માટે પોતાના સપનાઓને રોકતા જોયા. અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક જ છે પણ વિશેષતાઓ અનેક છે સાહેબ, વ્યક્તિ એક જ છે પણ વિશેષતાઓ અનેક છે. પિતા સ્વરૂપ મેં સર્જનહારને જોયા છે, પિતા સ્વરૂપ મેં સર્જનહારને જોયા છે.